તમે સ્ટોરી લગાવો છો તમારા ફોટોની વિડીયોની, તો એના પણ તમારા ફેસબુકની અંદર ડોલર જમા થાય છે. તો હલો મિત્રો, સ્વાગત છે તમારું એક આપણા નવા બ્લોગની અંદર, આપણા નવા વિડીયોની અંદર. આજે કંઈક શીખવાડવાનું તમને લોકોને કે તમે પણ જો ફેસબુકની અંદર વિડીયો બનાવતા હોય તો થોડી ચેતવણી રાખવી જરૂરી છે. તમે ગમે એટલી મહેનત કરશો પણ તમારા વિડીયો ક્યારે વાયરલ નહીં થાય અને ક્યારેય તમારું જે કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ છે એ તમને નહીં મળે. કેમ નહીં મળે? એનું રીઝન છે કે મારે 5000 ફોલોવર છે અત્યારે, બરાબર, તો પણ મને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું. મેં રિસર્ચ કર્યું થોડું, પછી મને જાણવા મળ્યું કે મારી અંદર જે આઈડીની અંદર જે વિડીયો છે એ વિડીયો થોડાક કોપીરાઇટ સોંગવાળા હતા અને કોપીરાઇટ વિડીયોવાળા હતા. એટલા માટે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મને મળ્યું નથી. અને ફેસબુકની અંદર એવું લાગે છે, ફેસબુકને જે આલ્ગોરિધમ છે ફેસબુકનું, એને એવું લાગે છે કે તમે ફેક કોન્ટેન્ટ બનાવો છો. જ્યારે ફેસબુકને જ્યારે એવું લાગવા મળશે કે તમારું ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો ત્યારે તમને ઓટોમેટિક ફોલોવર એમાં કોઈ ડિપેન્ડ કરતું નથી. તમારા 5 ફોલોવર છે, 500 છે, 5000 છે કે 5 લાખ છે, એમાં કોઈ ડિપેન્ડ કરતું નથી કે તમારા ફોલોવર કેટલા છે. કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ એક મતલબ 5 ફોલોવર હોય તો એને પણ મળે છે, 10 ફોલોવર એને પણ મળે છે અને 500 ફોલોવર એને પણ મળે છે, બરોબર. તો ઓછામાં ઓછા ભલે 100-200 ફોલોવર રહ્યા પણ તમારો જો કન્ટેન્ટ જે સારો હશે, એક્ટિવ હશે અને તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો તમને 100% મોનેટાઇઝેશન મળશે અને એના પછી તમારા ડોલર બનવાનું સ્ટાર્ટ થશે. અને સ્ટાર્ટ થશે ડોલર તમારા ફોટો, વિડીયો, સ્ટોરી. તમે ફેસબુકની અંદર અત્યારે જે સ્ટોરી લગાવો છો, તમને કદાચ તમે નવા હોય તો તમને ખબર ના હોય તો તમને કહી દઉં કે તમે સ્ટોરી લગાવો છો તમારા ફોટોની, વિડીયોની, તો એના પણ તમારા ફેસબુકની અંદર ડોલર જમા થાય છે, બરોબર. મને થયા નથી પણ આ રિસર્ચથી કહું છું તમને. કેમ કે આ જે બધી બાબતો સાંભળીને એટલે જ આપણે ફેસબુકની અંદર કામ કરતા હોઈએ છીએ. તમારી મહેનત પાછળ ના જાય, તમારી જે મહેનત તમે રોજ કરો છો, વિડીયો બનાવો છો, વિડીયો અપલોડ કરો છો, એ મહેનત તમારી પાછળ ના જાય અને તમારું જે માઇન્ડ છે એ ડીમોટિવેટ ના થાય. એના માટે આ વિડીયો બનાવું છું, બરોબર. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈને ફોલો કરી નાખજો, બરોબર. નાનો ભાઈ ફોલો કરી નાખજો. કેમ કે મારા બી આઈડી થોડી ડાઉનમાં ચાલે છે, એટલા માટે હજી થોડી વધી જશે. અને જો તમારા ભાઈને કે તમારા આજુબાજુ કોઈ હોય એ ફેસબુકની અંદર કામ કરતા હોય, વિડીયો બનાવતા હોય, ખાલી એમને શોખના બનાવતો હોય, એને પણ કહો કે ભાઈ થોડીક મહેનત કરી રાખીશ ને ભાઈ કામ બની જશે, આપણી પેશન બની જશે. ડોલર બને છે એમાં, હકીકતમાં લોકોએ લાખો ડોલર એમાંથી કાઢ્યા છે અને કમાય છે. ફેસબુકની અંદર તો અત્યારે લાખો રૂપિયા, કરોડ રૂપિયા સોશિયલ મીડિયાની અંદર છે, પણ કમાવતા આવડવું હોય તો, બરોબર. નોકરી ધંધા કરવા વાળા માણસો અત્યારે પાર્ટ ટાઈમ તો થોડા ઘણું તો કરતા જ હોય છે. ફેસબુક તો એની ટાઈમ બધા જ વાપરતા હોય છે. અને જેને જે ઓરિજિનલ ફોટા હોય, ઓરિજિનલ કન્ટેન્ટ નાખતા હોય છે, એને તો કોન્ટેન્ટ મળી પણ જાય છે. તો તમે ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવો, કોઈની કોપી ના કરો અને ફેસ વેલ્યુ તમારું હોવું જોઈએ. જ્યારે ફેસ વેલ્યુ હોય ને ત્યારે લાઈફ બેહતરીન બની જાય. તો ફોલો કરજો, સપોર્ટ કરજો અને લાઈક કરજો વિડીયોને. જય દ્વારકાધીશ.